કરતા હોઈએ છીએ, પણ એના કરતાં Wow, awesome. Well done. નમસ્કાર મિત્રો, આપણે લાકડી ઉતાર ચેનલમાં ફરી એકવાર મળ્યા ત્યારે આપણી ચેનલનો ઉપદેશ એ છે કે માલધારી ઉપર આપણે જે શૂટ અને કામ કરી રહ્યા છીએ ત્યારે માલધારી મહિલાઓની આજે વાત કરવા જઈ રહ્યા છે. ત્યારે દેશ વિદેશમાં મહિલાઓ સાથે કામ કરતા એવા જ એક બહેનનો પરિચય આજે લેવા જઈ રહ્યા છે. અમદાવાદના ભાગવત વિદ્યાપીઠ ખાતે એક સાત્વિક ભોજનનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર આપણો માલધારીનો એક સ્ટોલ છે. માલધારીનું ખાનપાન, બાજરીનો રોટલો, ઊંટનું દૂધ, આ બધી જ વસ્તુ, આપણું વલોણાનું ઘી, આ બધું જમવાનો એક મોકો મળ્યો છે આપણે. ત્યારે આપ સર્વને એક અપીલ કરું છું કે જે નીચે સ્ક્રીન ઉપર એડ્રેસ છે ત્યાં, અને 70 નંબરનો સ્ટોલ છે. ત્યારે આપણે માલધારી મહિલાઓ ખૂબ સરસ પીરસવા જઈ રહી છે. આપણા ઓરિજિનલ બાજરીના રોટલા આપણા ચૂલા ઉપર બનાવીએ રીતે અહીંયા આવે છે, ઘી આપવામાં આવે છે. તો આપ સર્વને એક અપીલ કરું છું કે આપણી આ મહિલાઓને આપણે અહીંયા આવીને બિરદાવીએ અને એમને એક જ આપણે એક આશય આપીએ કે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આપણા જે ખાનપાન અને રીત રિવાજ અને વ્યવહાર જે છે એ રીતે આપણો જાડો ખોરાક, એની પણ લોકો રૂબરૂ મુલાકાત લો, સ્વાદ લો અમારો. એ માટે એક સાત્વિક ભોજનના સ્ટોલનું આયોજન કર્યું છે. તો માલધારી મહિલાઓનું એક અદ્ભુત ઉદાહરણ, એવા ઉત્તમ દાખલા સાથે આજ આપણી સાથે મળવાનો ક્ષણ પ્રાપ્ત થઈ છે. ત્યારે દેશ વિદેશમાં માલધારી મહિલાઓ સાથે કામ કરતા એવા ભાવનાબેનનો આપને પરિચય પણ લઈશું. તથા આજે ભાગવત વિદ્યાપીઠની પાસે સાત્વિક ભોજનનો એક એક્સપો થઈ રહ્યો છે. ત્યારે એમાં સાત્વિક ભોજનનો એક વિવિધ પ્રકારનો સ્ટોલોનું આયોજન કર્યું છે. એમાં 70 નંબરનો સ્ટોલ છે જે આપણા માલધારી મહિલાઓનો છે. એમાં એમનો પરિચય લઈશું, શું શું વાનગીઓ છે એ આપણે જાણીશું આજે. ત્યારે આપણે ભાવનાબેનનો પરિચય લઈએ. પહેલાં તો આપનો પરિચય આપશો બેન? મારું નામ ભાવના છે, ભાવના રબારી, અને હું માલધારી મહિલા સંગઠન સાથે જોડાયેલી છું. અને આ અમારો 70 નંબરનો સ્ટોલ છે, માલધારી મહિલા સંગઠનનો સ્ટોલ છે. માલધારી મહિલા સંગઠન તરીકે અને મારક સંસ્થા તરીકે પણ અલગ અલગ સમિતિઓ અને નેટવર્કમાં અમે લોકો જોડાયેલા છે, જ્યાં અમે લોકો એક તો જમીન અધિકારો વિશે, ગૌચર ને ચરિયાણના જમીન અધિકાર વિશે, સાથે સાથે જે માલધારીઓનો પરંપરાગત ખોરાક છે એને, કારણ કે વધારે પૌષ્ટિકવાળો છે, તો એની અવેરનેસ વધે એના માટે અમે લોકો કામ કરી રહ્યા છે. જી ભાવનાબેન, આપે ખૂબ સરસ કર્યું. હવે જે આ સ્ટોલ છે એની અંદરની માહિતી લઈએ. જેમ કે આપણા ઘણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે, તો અહીંયા શું શું એવી વાનગીઓ છે અને કઈ રીતનું આપણે ભોજન બનાવ્યું છે એની જાણકારી આપશો? સો માલધારી મહિલા સંગઠનનો ઉદ્દેશ અમારો એ છે કે માલધારી બહેનોની આજીવિકા મજબૂત થાય, અને એ આજીવિકા મજબૂત થવા માટે અમે લોકોએ અમારા સ્ટોલમાં જે કર્યું છે, જેમ કે ઘેટીનું ઘી છે અમારી જોડે, સાથે સાથે બકરીનું ઘી પણ છે અને ગાયનું ઘી પણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે હાલ ગાયનું ઘી વધારે પ્રમાણમાં છે, પણ જે લોકો ઘેટા રાખે છે અથવા બકરા રાખે છે એમની આજીવિકા હજુ સસ્ટેન નથી. તો એમની આજીવિકાને અમે કેવી રીતે મજબૂત કરીએ એના માટે અમારા સ્ટોલમાં ઘેટીનું ઘી, બકરીનું ઘી અને ખાસ ગાયનું ઘી અમે લોકોએ રાખ્યું છે. આ ઉપરાંત આપણે બધાને ખબર છે કે માલધારીનો મૂળ ખોરાક રોટલો છે, અને રોટલા સાથે માખણ, ગોળ. તો અમારી માલધારી થાળી અમે લોકો એને કહીએ છીએ. ચટણી, રોટલો, ગોળ, માખણ અને હળદરનું શાક અમારા સાત્વિક મેનુમાં છે. સાથે સાથે ગાયના દૂધનો માવો છે. વધારે અમારા સ્ટોલમાં વસ્તુઓ છે એ દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ છે. સો
ગાયનો માવો છે, સાથે મસાલાવાળો રોટલો કે જેમાં અમે લોકો માખણ અને ચટણી આપીએ છીએ. આ ઉપરાંત બકરીનું દૂધ છે અને સાથે સાથે ઊંટણીનું દૂધ પણ છે અને સાથે વલોણાની છાશ પણ છે. આપની સાથે બીજા અન્ય મહિલાઓ જે કામ કરી છે એમનો પણ પરિચય લેવા માગશું, તો આપની સાથે હેતલબેન અને બીજા મહિલા છે એમનો પણ પરિચય લઈએ. આપનું નામ આપશો? મારું નામ રબારી ક્રિષ્ના છે. હું શંખેશ્વર તાલુકામાં માલધારી મહિલા સંગઠન સાથે જોડાયેલી છું. આપને અહીંયા કેટલા દિવસથી છો અને કેવો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એના વિશે બે શબ્દ જણાવશો? અમે આજેથી જ શરૂ થયા છીએ, એટલે 28 તારીખથી અને 31 ડિસેમ્બર સુધી અમારે અહીંયા રહેવાનું છે. અને બસ અમે આ અમારું જે સાત્વિક ભોજન છે, અમારો દેશી ખોરાક અમે લોકો સાથે શેર કરી રહ્યા છીએ. થેન્ક યુ. એ તો જાણ્યું. હવે બીજી વસ્તુ એ પૂછવા માગું છું કે જે વર્ષોથી માઇગ્રેન કરીને અમદાવાદ, સુરત જેવા શહેરોમાં રહી રહ્યા છે, એમને જે આપણે પૂર્વજો કહેતા કે ભાઈ મારા દાદા તો 102 વર્ષ સુધી જીવેલા છે, એમને જૂનો ખોરાક ખાધેલો છે, તો એ જ ખોરાકને આપણે ક્યાંક બતાવવા જઈ રહ્યા છીએ અને પીરસવા જઈ રહ્યા છીએ, ત્યારે તો મારું કહેવાનો મતલબ એવો છે કે અમુક લોકોના માન્યમાં જે આપણે માલધારી સાથે પરિચિત નથી, જેને ઊંટનું ભેંસનું દૂધ નથી પીધું, ઘાટું દૂધ જે આપણે કહેવાય, તો લોકોની માન્યતા એવી છે કે ભાઈ ઊંટનું દૂધ તો લાલ હોય, એમાં કીડા પડ્યા હોય, તો એના વિશે શું કહેવા માગો છો? અને આપણા જે માલધારી જે અમદાવાદમાં કે શહેરોમાં રહી રહ્યા છે એમના વિશે આપણે જે ખોરાક છે આપણો, એના વિશે બે શબ્દ. ખાસ અમારો જે સ્ટોલ છે એ આશય સાથે જ છે કે આપણો જે ખોરાક છે, મૂળભૂત ખોરાક છે, એ બહુ પૌષ્ટિકથી ભરપૂર છે, પોષક તત્વોથી ભરપૂર છે, તો એ લોકો સુધી પહોંચે. અમને જે પ્રતિભાવો મળી રહ્યા છે દૂધના, એટલે લોકોના મનમાં બહુ ગેરમાન્યતાઓ છે ઊંટણીના દૂધ વિશે અને બકરીના દૂધ વિશે. એમને એમ છે કે આ દૂધ તો ખવાય જ નહીં, આમાં કીડા પડી ગયા હોય, આ બહુ લાંબુ ચાલે નહીં. એટલે અમારી એક અપીલ છે અને અમે એટલા માટે પણ રાખીએ છીએ કે લોકો આના વિશે થોડું જાણતા થાય કે સૌથી વધારે પૌષ્ટિક તત્વો કેમલના એટલે ઊંટણીના દૂધમાં છે, જેમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે. એટલે જે લોકો ડાયાબિટીસ હોય એ ઉપરથી લે તો એમને ઇન્સ્યુલિનની માત્રા ઘટી શકે છે. બકરીના દૂધમાં સૌથી ઓછો કોલેસ્ટ્રોલ હોય છે, એટલે હાર્ટ પેશન્ટ માટે બધાથી સારું આ દૂધ છે. સો અમારી એ જ અપીલ છે કે જે લોકો શહેરમાં પણ રહે છે અને જે લોકો હજુ સુધી આનો અનુભવ નથી કર્યો, એ લોકો આવે, એકવાર અનુભવ કરે અને પોતાની જે ગેરમાન્યતાઓ છે એને દૂર કરવાની કોશિશ કરે. જી આભાર. આ જતા ટાઈમથી આપણે જોઈએ છે કે મહિલાઓનો અવાજ ઉઠાવતા, એમાં બી સ્પેસિફિક આપણી માલધારી મહિલાઓ માટે જે સતત રાત દિવસ કામ કરે છે એવા યુએસથી આપણા દર્શક મિત્ર છે, અને આપણે નેન્સીબેનનો પરિચય લઈશું અને માલધારી ફૂડ એમને કેવું લાગ્યું એ ઉપર એમનો ઇન્ટરવ્યૂ લઈશું. આપણે યુએસથી નેન્સીબેન. Hello. I am here in Gujarat working with Maldari women. I study food sovereignty movements all over the world, and the women here, Maldari women, are doing very good work with food sovereignty. We have a stall here at the Traditional Food Festival where you can taste their food, and we also are making ghee from not just cow but also sheep and goat, and it has very good health qualities, and I encourage you to come and visit our stall and see what very good work these women are doing. Yes. So yes, I have visited migrating Maldari all over Gujarat, different places in Kutch and the south and the north, and they have a very challenging lifestyle, but they know so much about the rangeland and the animals and the natural medicine, and they have much wisdom, and we are hoping that we can bring some of that knowledge to people in Ahmedabad through our products. And also I have visited Maldari pastoralists in Himachal and all over. And while people are different culture, they have very similar challenges as the expansion of roads and development and the closing off of the open rangeland. It becomes harder and harder to maintain a livelihood, and so that's another reason why we're doing this work, is to try to maintain livelihood. And all over the world, in southern Mexico, in Kenya, in all different places,
peasants and pastoralists are all facing some very similar changes. And with climate change and the problems that the whole world faces, we need to honor the knowledge of these people. Yeah. La Cordialtar Digital. Come. થેન્ક યુ સો મચ. મિત્રો, આજે જે માલધારી બહેનોની આપણે સાત્વિક ભોજનની અંદર મુલાકાત લીધી, એમાંના એક આપણા દર્શક મિત્ર જે મળી ગયા છે અહીંયા, અને એમની સાથે વાતચીત કરવાનું કેવું લાગ્યું તમને? ઊંટનું દૂધ અને આપનો પરિચય આપશો? બહુ સરસ લાગ્યું. મારું નામ મણીલાલ વી કોટક, રેસિડેન્ટ રાધનપુર. ખાસ આ શો જોવા માટે જ આવ્યો છું. ટોટલ સ્ટોર 70 છે, પણ તમામે સ્ટોલમાં અલગ અલગ આઈટમો બતાવી અને બધાને પોસાય તેવી છે. હમણાં તમે આ માલધારી બહેનોનું જે સ્ટોલ છે એમાં ઊંટડીનું દૂધ છે, લીલી હળદરનું શાક છે, તો એમના તમને કેવો અનુભવ રહ્યો? એનો ટેસ્ટ નથી કર્યો, અચ્છા. પણ મને એનો અમારી બાજુ પણ આ દૂધ મળે ખરું એટલે મને પૂરેપૂરો અનુભવ છે. મેં હાલ એનો ટેસ્ટ નથી કર્યો, પણ આગળ નાસ્તા અને બધો ટેસ્ટ કર્યો. બાજરીનો રોટલો, હળદરનું શાક, પછી ઉકાળેલું ગરમ દૂધ મસાલાવાળું, આ બધું અમે લીધું, પણ બહુ સરસ મજા આવી અમને. આજની જે યુવા પેઢી છે મેંદા અને પીઝાને જે બધું ખાતું હોય છે અને જે પાચન ક્રિયામાં મજબૂત નથી થતી, એ બધી તકલીફને ઇસ્યુ આવે છે, તો એમાં તમે યુવા ધનને શું કહેવા માગશો કે સાત્વિક ભોજન તરફ વળો, એ રીતના સંદેશો આપશે? યુવા ધનને જ કહેવાનું કે આવા સ્ટોલમાં ખાસ હાજરી આપવી પડે, અને જો આ સ્ટોલનો એ ઉપયોગ થાય પૂરેપૂરો તો ફરીથી આ સ્ટોલો પાછા મુકાવાના. એટલે યુવા ધનને કહેવું પડશે કે ભાઈ આ સ્ટોલનો તમે લો મુલાકાત અને તમે એનો ટેસ્ટ કરો. જી, ચોક્કસથી આપનો આભાર. આ હતા આપણા દર્શક મિત્ર. એમને એક જણાવ્યું કે આજના યુવા ધનને વિનંતી કે તમે અહીંયા આવી અને એકવાર મુલાકાત લો તો આપણા સાત્વિક તરફ વળીએ, અને જેથી મેંદા અને જે આ પીઝાને ખાવાથી શરીર બગડે છે એના કરતાં મજબૂત રહીએ, કદ કાઢી અને આપણા પૂર્વજો જેવી બનાવડાવીએ. આભાર.